अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। એટલે 3 વર્ષની અંદર આટલી બધી જ્યારે મને કથાઓ મળી, આપ સૌ લોકોનો જ્યારે ભાવ પ્રેમ મળ્યો છે અને તમારી લિસ્ટ જોશો એટલે 2027 સુધીની જ્યારે કથાઓના બુકિંગ છે, એટલે ત્યારે આપ સૌનો જ્યારે ભાવ પ્રેમ મળી રહ્યો છે અને ખાસ ભગવાન દ્વારકાધીશને એવી કંઈક મારા ઉપર જ્યારે કૃપા વરસી રહી છે અને ત્યારે અમને પણ એમ થાય છે કાકા નક્કી કંઈક ભગવાનની કૃપા છે, એ હકાવે છે ને એમ આપણે હાલીએ છીએ, એટલા માટે ક્યારેક અભિમાન નથી કરતા, એટલે બહુ સહજતાથી સ્વીકાર કરી દઈએ છીએ કે ઈ હકાવે છે, ઈ ધારે તો હારું મળે એવું છે અને એટલા માટે થઈ એટલે એ જ ભગવાન શું કહેવા માંગે છે। એટલે ત્યારે ભગવાને કહી દીધું કે દ્રૌપદી જરાય ચિંતા ન કરો, વસ્ત્ર પૂરા કરવા માટે આવ્યા ઉત્તરાને ભગવાને એટલે લાજ બચાવી છે અને ત્યારબાદ ઉત્તરાના ગર્ભને પણ ભગવાને બચાવી લીધો। ઉત્તરાયણનો પવિત્ર કાળ શરૂ છે અને કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણસૈયાને ભોગવી રહેલા 7 ને 16 થઈ છે તો શું કરવું છે ગિરીશભાઈ? ઉત્તરાયણનો પવિત્ર કાળ શરૂ છે, ઉત્તરાયણનો પવિત્ર કાળ શરૂ ને એવામાં કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણસૈયાને ભોગવી રહેલા દાદા ભીષ્મ પિતામહ અને જ્યારે ભીષ્મ પિતામહનો કાળ નજીક આવ્યો અને ત્યારે મૃત્યુને નજીક બોલાવવા માટે થઈને આવ્યા છે, ત્યારે મૃત્યુને નજીક બોલાવે છે ભગવાનને પણ છે આવો ત્યારે વિષ્ણુદાને ઈચ્છનીય મૃત્યુ જોયું છે। હાલો આપણો માણસોની સંખ્યા બહુ વધારે પછી ધીમે ધીમે માણસો વધતું ગયું છે, એને એવું લાગે તો જેવું ન થાય અને તમારો કાર્યક્રમ હોય તો પણ જ્યાં ઉત્તરાયણનો પવિત્ર કાળ શરૂ છે અને દાદા ભગવાનને બોલાવી રહ્યા છે અને પ્રભુને બોલાવે છે, હે પ્રભુ હવે તમે પધારો, હે કૃષ્ણ હવે તમે પધારો, પણ ઈચ્છનીય મૃત્યુ એટલે ભગવાન રોકાયા પણ ભગવાનને યાદ આવી ગયું કે મેં એક વરદાન આપ્યું છે ભીષ્મ દાદાને કે તમારો મૃત્યુનો કાળ હશે ને ત્યારે હું તમારી પાસે આવીશ, જ્યારે તમારો મૃત્યુનો કાળ હશે અને ત્યારે હું તમારી પાસે અંતિમ દર્શન કરવા દેવા માટે થઈને હું આવીશ અને ત્યારે ઉત્તરાયણનો પવિત્ર કાળ શરૂ દાદા ભીષ્મ પિતામહ અરે વાર જોઈ રહ્યા છે ત્યારે ભગવાન ઉત્તરાયણના પવિત્ર કાળે આવે, પણ આ વરદાન ક્યારે આપ્યું તો કે એકવાર દુર્યોધને મેણું માર્યું દાદા પિતામહને, પિતામહ કે તમે લડો છો મારા પક્ષમાંથી પણ હિત તો તમે પાંડવોનું જ વિચારો છો, જોજો કે તમે લડો છો મારા પક્ષમાંથી પણ હિત તો તમે પેલા પાંડવોનું જ વિચારો છો, તમે મારું હિત નથી વિચારતા। એટલે અહીંયા દાદા પિતામહ કહે છે ના ના એવું નથી, હું તારું જમું છું, હું તારા હિતનું એ વિચારું છું, હું તારા પક્ષમાંથી લડું છું, એટલે આમાં કોઈ સંશય નથી, જરાય સંશય નથી, તું જરાય પણ એ કે આ હું ન માનું દાદા, અને દાદાએ ઘણું બધું કીધું પણ ત્યારે દાદા ભીષ્મ પિતામહ કહે કે એક કામ કર, તું તારી પત્ની ભાનુમતીને આજે રાત્રે હું જ્યારે ભજન કરવા માટે બેસું અને ત્યારે તું તારી પત્નીને આશીર્વાદ લેવા માટે મોકલજે, હું એને આશીર્વાદ આપી દઈશ। અરે આ વાત ભીષ્મ દાદા અને દુર્યોધન આ બંનેની વચ્ચે જ થઈ છે, તો પણ છતાં સંધ્યાનો સમય થયો, ત્યાં અંધારું છવાઈ ગયું, ત્યાં ભગવાન કાળિયા ઠાકરે કીધું કે દ્રૌપદી હાલો, અને દ્રૌપદી કે નાથ અત્યારે ક્યાં, જોજો ભગવાને પોતાના ભક્તોને માટે આ રાજકારણ એમું છો કાવા દાવા કર્યા ભગવાને, એટલે જ ન કીધું કે સામે હોય કૌરવ તો તને કાવા દાવા કરતા તને બહુ આવડે, ભગવાને કાવા દાવા કર્યા છે, એ કે જ્યાં ભાનુમતી નો પહોંચી જાય ને પેલા દ્રૌપદીને પહોંચાડી, જોજો ભાનુમતી નો જાય ને પેલા દ્રૌપદી હાલો આપણે જલ્દી જવાનું, પણ કે ક્યાં ના કે એમ તો કયો
વાત કરી આ દાદા ભીષ્મ પિતામહની કૃત્યા છે તમે અંદર જાઓ અરે આ આશીર્વાદ ભાનુમતી લઈ લેશે તો આ બાજુ કદાચ હું હોઈશ તોય મારું કાઈ નહીં આવે અને જીત પેલા લોકોની થઈ જશે એટલા માટે તમે જાઓ ને દાદા પિતામહ જો ધારે અને પિતામહ જો હારા આશીર્વાદ આપી દે તો તમારે જરાય ચિંતા લેવા જેવી વાત નથી અને ત્યારે કહી દીધું કશો વાંધો નહીં ત્યારે દ્રૌપદીજી અંદર પણ ગયા દાદાની કુટિયામાં સામે બેસી ખોળો પાથરી લાજ કાઢી અને જ્યાં આશીર્વાદ દે આપણે જા દેવાનું કીધું અને ત્યાં દાદા પિતામહ કીધું જ્યાં બોલ્યા અખંડ સૌભાગ્યવતી ભવ દ્રૌપદી પણ સામે બોલ્યા કે હવે ગમે એટલા દિવસ યુદ્ધ હાલે પણ હવે મારા એટલે માથે મારા બાપનો હાથના આશીર્વાદ મળી ગયા છે એટલે હવે મારે પણ જરાય ચિંતા નથી આટલું બોલ્યા ત્યાં દાદા પિતામહ કે આ કોણ જ્યાં જોવે ત્યાં તો દ્રૌપદીને કહે કે તમે કેમ અહીંયા આવ્યા કે મને કે મારો દ્વારપાળ લઈને આવ્યા કે ઈ દ્વારપાળ કોણ કે એ બાર ઉભા હાલો અને ત્યાં તો અખિલ બ્રહ્માંડનો નાથ કાળી શાલ લઈ અને એક હાથમાં પાનસ એક હાથમાં લાકડી અને આ લઈ અને ધીમે ધીમે શાલમાંથી થોડી એવી જગ્યા વધે ને એમાંથી ભગવાનના કેશ બહાર આવ્યા છે કુંકરાળા કેશ હા એકદમ જે કૃષ્ણ વર્ણના છે અને એવા કેશ બહાર આવ્યા એટલે ભગવાન ફાનસ લઈને ઉભા એટલે દાદા પિતામહે કીધું કે તમારું નામ શું છે દ્વારપાળજી મારું નામ મોહન છે એકદમ મોહન ત્યાં તો અખિલ બ્રહ્માંડનો નાથ અને દાદાએ બે હાથ જોડ્યા હે ભગવાન તમે મને છેતરી ગયા હે નાથ કૃષ્ણ તમે મને છેતરી ગયા આવું ન કરવું જોઈએ ભગવાન ભગવાન કહે કે દાદા તમે જરાય ચિંતા ન કરો ઈ તમતારે એ તમે કઈક માંગી લો તમારે શું જોતું છે કઈક એવું કઈક માંગવું તો માંગી લો ભગવાન એક જ ઈચ્છા છે મારો મૃત્યુનો કાલ આવે ત્યારે તમે મારી સામે આવી એક ઈચ્છા છે ભગવાને વચન આપ્યું તથાસ્તુ હું તમારે અને આમ પણ દાદા પિતામહને છેતરા આવી રીતના આશીર્વાદ લઈ લીધા ભગવાને કઈક વરદાન દેવું પડે અને આ વરદાન માટે થઈને ઉતરાય પણ રિક્વેસ્ટ કરી ભગવાન તમે અહીંયા રોકાઈ જાઓ ત્યારે ભગવાન અરે એ લોકોથી નથી રોકાણા પાંચ પાંડવોથી નથી રોકાણા કુંતાથી નહીં પણ રોકાણા દાદા પિતામહની પાસે ઈચ્છનીય મૃત્યુ હતું ઉત્તરાયણનો પવિત્ર કાળ છે બીજા દિવસનો સૂર્યોદય થયો અને કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણસી અને ભોગવી રહેલા દાદા પિતામહ ની સામે જ્યારે ઉભા રહ્યા અને સામે ઉભા રહીને તરત જ જોયું અને તરત જ ભગવાન આવ્યા ને ભગવાને કીધું કે માંગી લો પિતામહ હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો જ્યાં મૃત્યુને બોલાવવાનો સમય આવ્યો અને જ્યારે કીધું ભગવાન અરે એક દ્વિધા છે હા દ્વિધા અહીંયા છે એક શું બોલો ને કે એક મારી દીકરી કુંવારી છે અને દાદા પિતામહે સ્તુતિ ગાય છે ઇતિમતિ રૂપકલ્પિતા વિતુષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમ્ની स्वसुखमुक्ते क्वचिदिहर्तु प्रकृतिमुपेयुषियात् भवत् प्रवाह ઇતિમતિ રૂપકલ્પિતા વિતુષ્ણા ભગવતી શાશ્વત પુંગવે શું બતાવે છે ત્યારે કહેતા કહેવાનું સાંભળી લો હજી એક મારી દીકરી કુંવારી છે દાદા પિતામહ કે એક મારી દીકરી કુંવારી છે એક દીકરી કુંવારી કે ઈ કઈ કુંવારી દીકરી ત્યારે કહેતા કે હવે કે મારી મતિ રૂપી દીકરી મારી બુદ્ધિ છે ને એથી મેં કોઈની નથી પરણાવી અને જ્યાં સુધી આ દુનિયાનો બાપે એવો હોય છે કે જ્યાં સુધી પોતાની દીકરીને વળાવે નહીં ને અને ત્યાં સુધી બાપને મૃત્યુ પણ નથી ગમતું પોતાની એક ઈચ્છા હોય અરે મારી દીકરીને મારે પરણાવી અરે એના હાથ પીળા કરવા છે ત્યારે પિતામહ કહે છે કે અરે મારે પણ મારી બુદ્ધિ રૂપી દીકરીને પરણાવી છે અને ત્યારે ભગવાને કીધું કે તમે તમારી દીકરીને તમે પૂછ્યું છે કે હું એને ગમું કે નહીં તમે પૂછતા આવ્યા તમે હા કારણ કે એમાં હું છે વડીલોને ગમી જાય ઓલા ઘૂઘાન ઘૂઘી બેયને ગમવું જોઈએ કે નહીં હવે તો એવા પ્રોબ્લેમ બહુ આવી ગયા છે
એટલે એ બેયને તો ગમવું જોઈએ કે નહીં, એને જીવન કાઢવાનું છે ને. ઓલા વડીલોને શું હોય કે પરિવાર હારો, આ બધું કે પરિવાર હારો કરી નાખો. હા. પણ પેલા બંને જોવાનું. એટલે ભગવાને દાદા પિતામહને કીધું કે તમે તમારી દીકરીને પૂછ્યું છે હું એને ગમું કે નહીં. એટલે દાદા પિતામહ કે નાથ કેમ, તમે કેવા લાગો? ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામ રંગ ધાને બપુરલ બપુલા આનનાદમ વિજય સખેન રસમે નવત્યા વિજય સખેન રસમે નવત્યા. શા માટે ન ગમો? ત્રિષુ ભુવનેષુ કમાલમ વર્ણમ નીલો વર્ણો યસ્ય તત. શા માટે તમે ન ગમો? कृष्ण अर्जुन ने पूछे अर्जुन इस दुनिया में कौन सुंदर है? અને ત્યારે अर्जुन के नाथ आपके सिवा कौन सुंदर हो सकता है? अरे अरे त्रिभुवन कमलम, तणे तण भुवन ની અંદર સુંદર છે એવા કૃષ્ણ. એ માય પાછા પુરુષ ની અંદર સૌંદર્યતા હોય, શૂરવીરતા ન હોય તો ઈ પાછી કાઈ કામનું નહીં. પુરુષ ની અંદર સૌંદર્યતા હોય પણ શૂરવીરતા ન હોય તો ઈ પાછો પુરુષ ઈ કઈ કામનો નહીં. અરે ગીતાજીમાં ભગવાને અર્જુનને કીધું એ ક્લેપ્યમ માસમાં, અરે તું તો ક્ષત્રિય છો એટલા માટે તારો ધર્મ છે યુદ્ધ એ જ કલ્યાણ કર. અને તમે પણ પાછા ભગવાન કેવા છે તો કે ભગવાન પણ એવા જ છે. તમે તમારા ભક્તોનું માનોય ખરા નાથ. હા, તમે તમારા ભક્તોનું માનો. અને આમ પણ જ્યારે આપણે આપણી દીકરીને આપણે માટે થઈને મૂર્તિઓ શોધતા હોય અને ત્યારે માવડિયું એવું જ જોતું હોય કે અમારે દીકરીને દર રવિવારે હોટલમાં જવાનો શોખ છે તા લઈ જાય કે નહીં, માનશે કે નહીં. આ બધું માવડિયું જોવે. કન્યા વરિયતે રૂપમ, કન્યા જોવે રૂપ, માં જોવે વિત્તમ, કન્યાની માતા જોવે સંપત્તિવાન છે કે નહીં, કન્યાના પિતા જોવે શ્રુતમ, ભણેલો ગણેલો છે કે નહીં. કારણ કે ખબર છે 21 વર્ષની અંદર હું જે મારી દીકરીને સુખ નથી આપી શક્યો ઈ સુખ અરે આ 21 વર્ષના છોકરાની અંદર મારે જોવાનું છે, એ તો મળશે કે નહીં. એટલા માટે થઈ તમે તમારા ભક્તોનું માનોય ખરા. અને ત્યારે કહેવા દો અરે ઈ ક્યારે માન્યું? એટલે તો કે અર્જુન ઈ મહાભારતના યુદ્ધની અંદર તમને એમ નહોતો કહેતો હે કૃષ્ણ બે સેનાની વચ્ચે રથ લઈને જાઓ ને, એમ નહોતું કીધું, જરાય નથી કીધું. અરે એને તો આજ્ઞા કરી હે કૃષ્ણ બે સેનાની વચ્ચે મારો રથ લઈને જાઓ, હે કૃષ્ણ મારો રથ અહીંયા લઈને જાઓ, હે કૃષ્ણ તમે મારો રથ અહીંયા લઈને જાઓ. એ આજ્ઞા કરી કોઈ તમે અરે કૃષ્ણ મંદિર જગતગુરુ, આ દુનિયાનો તાત, આ દુનિયાનો જગતગુરુ કોઈ હોય તો અખિલ બ્રહ્માંડનો નાથ છે. અને એ પાછા અર્જુન એને કહે કે ભગવાન અહીંયા રથ લઈને જાઓ અને તોય જાય. એની અંદર સામર્થ્યતા કેટલી હશે? સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોવન યોરથો નિવેશ્યા સ્થિતવતી પરસે નિકાયુરક્ષણા હતવતી પાર્થ ખેરતી રમા. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।